कपराड़ा तालुका में तूफान और बारिश का कहर, फसलों और शादी समारोहों में मची अफरा तफरी वलसाड़ जिले के अंतिम छोर पर बसे और गुजरात का चीरापूंजी कहलाने वाले कपराड़ा तालुका में बुधवार शाम अचानक मौसम का मिजाज बदल गया। कई दूर दराज गांवों में तेज तूफान और बारिश ने दस्तक दी, जिससे किसानों और स्थानीय लोगों को भारी नुकसान झेलना पड़ा। अमदा गांव में एक शादी समारोह के दौरान तूफान और बारिश के चलते मंडप और कुर्सियां उड़ गईं, जिससे समारोह में अफरा तफरी मच गई। हालांकि राहत की बात रही कि कोई जनहानि नहीं हुई, लेकिन मेहमानों और आयोजकों को भारी परेशानी का सामना करना पड़ा। इसके अलावा कपराड़ा के कई गांवों में आम के बागानों को नुकसान पहुंचा है। इस समय आम की फसल पकने की कगार पर है और अचानक आई बारिश ने किसानों की चिंता बढ़ा दी है। किसानों ने प्रशासन से नुकसान का आकलन कर सहायता प्रदान करने की मांग की है। ग्रामीणों का कहना है कि अगर ऐसी ही बारिश जारी रही तो आम की फसल पर गंभीर असर पड़ सकता है। प्रशासन की ओर से अभी तक सर्वे शुरू नहीं हुआ है, लेकिन अधिकारियों ने जल्द ही नुकसान का जायजा लेने का आश्वासन दिया है। કેટલાક દિવસોથી કપરાડાની વાત કરીએ, વલસાડની વાત કરીએ તો ગરમીથી લોકો ત્રાહિમામ હતા અને આજ રોજ અને ગઈકાલે જે વરસાદનો માહોલ આપણા કપરાડામાં જે થયો છે અને ગાજવીજ સાથે અને વાવાઝોડા સાથે જે વરસાદનો માહોલ થયો છે અને વરસાદનું જે કપરાડામાં આગમન થયું છે એ આગમનથી લોકો ખૂબ જ ખુશ છે અને લોકોએ ઠંડકની રાહત અનુભવી છે। પરંતુ બીજી બાજુ જોઈએ તો કપરાડામાં આપણે તમામ જે ખેડૂતો છે, તમામ ખેડૂતોના જે પાક છે અને તમામ ખેડૂતોના જે ખેતરમાં જે વાવેલો પાકમાં ખૂબ જ નુકસાન થયું છે, કોઈના ઘરોમાં નુકસાન થયું છે અને આપણા જે ખેડૂત ભાઈના જે કેરીનો પાક, ખાસ કરીને કેરીનો પાક જે હાલમાં બેડવા જેવો હતો તો વાવાઝોડામાં મારા ખ્યાલથી તમામ કેરીનો પાક નીચે પડી ગયો છે। તો મારે આ સરકાર અને આપણા ગવર્મેન્ટને અને આપણા કપરાડાના તંત્રને અને મામલતદારશ્રીને ખાસ મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તલાટીઓને અને સરપંચ લોકોને ઓર્ડર આપે અને આપણા જે ખેડૂત ભાઈઓનું જે નુકસાન થયું છે, જે ખેતીનું હોય, ઘરનું હોય, કોઈના ઝાડ પડી ગયા હોય, કોઈના કેરીનો પાક પડી ગયો હોય, તેમનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને એમને વળતર માટેની પ્રોસેસ કરાવે એવી મારી માંગ છે।